જિલ્લાના આદિવાસી સમાજ અને સનાતન ધર્મના લોકો દ્વારા વ્યારાના ગોવાળદેવથી સોનગઢ ખાતે આવેલ કણી કંસારી માતાના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સનાતન ધર્મ પ્રેમી અને આદિવાસી સમાજના જાગૃત નાગરિકો દ્વારા ધર્મની ધજા ફરકાવવા આવતીકાલે તારીખ 10 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે વ્યારાના ગોવાળદેવથી સોનગઢ ગીધમાળી કણી કંસારી માતાના દરબારમાં નાના બંદરપાડા કણી કંસારી આયાના દર્શન કરવા પદયાત્રાનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું। સોનગઢ તાલુકામાં આવેલ નાના બંધારપાડા ખાતે કે જ્યાં ગીધમાળી મરિયમનું ચર્ચ આદિવાસી સમાજના જાગૃત લોકો દ્વારા હટાવવામાં આવશે અને પૌરાણિક કણી કંસારી માતાનું મંદિર આદિવાસી રીતિ રિવાજો પ્રમાણે પૌરાણિક દેવસ્થાન બનાવાશે। જેવી રીતે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે શું ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો આ પદયાત્રામાં જોડાશે કે પછી આંખે પાટા બાંધી ધૃતરાષ્ટ્રની ભૂમિકા નિભાવશે। હવે આવતીકાલે જોવાનું એ રહ્યું કે આદિવાસી સમાજના લોકો તથા સમસ્ત સનાતન ધર્મના લોકો પોતાના ધર્મની ધજા ફરકાવવામાં સફળ થશે કે પછી વહીવટી તંત્ર દ્વારા અગાઉ રોકવામાં આવ્યા હતા તેવી જ રીતે પાછા અટકાવવામાં આવશે। તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ।